તેલ ને પાણી ને દૂધ પડી કે બંધાશે. આપણે બહેણી લઈને દૂધ લેવા જતા, બાપા મોકલતા, બા મોકલતા ને છાશ લેવા જતા પડોશી ત્યાં મફતમાં છાશ આવતી. એ મસ્ત છાશ પીવાની, રોટલા હારે ને ખાઈને મસ્ત રહેવાનું. પૈસા કોઈ દી દેવાના નહીં છાશના. હવે તમે છાશ લેવા જાઓ, એક તો પ્લાસ્ટિકમાં પડીકામાં આવી. આપણે વિચાર્યું જ નહોતું કે આવું થઈ શકે. અને હજુ પણ એનાથી પણ વિચિત્ર સમય આવશે. એટલે કહેવાયું છે કે કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરે હી પારા. હા, કળિયુગમાં એક જ રસ્તો છે, એક જ માત્ર. યુટર્ન નથી, ડબલ વે નથી, સિંગલ જ રસ્તો. જાઓ. સીતારામ 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 સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખાલી નામ સ્મરણ કરો, બીજું કંઈ નહીં કરો તો ચાલશે. નામ સ્મરણથી બેડો પાર થઈ જશે તમારો. અને અહીંયા ભગવાને એ નામ સ્મરણનો મહિમા વારંવાર ગાયો છે. એક મહારાજજી હતા, ગંગાના કિનારે એમનો આશ્રમ. હવે એક દિવસ મહારાજજીને બીજે ગામ ગંગાને પેલે પાર જવાનું થયું. હવે મહારાજ એવું થયું, ધ્યાનથી સાંભળજો. મહારાજજી જે આશ્રમના મહંત હતા, સંત હતા, એ ગંગાજીને સામે પાર એમના કોઈ બીજા શિષ્ય આવ્યા હશે લેવા, યજમાન, એટલે એમની જોડે ગયા અને પોતાનો આશ્રમ પોતાના શિષ્યને સોંપતા ગયા. અને શિષ્યને કીધું, બચ્ચા ધ્યાન રખના આશ્રમ કા, નામ જપતે રહેના. મહારાજ ગયા. ચોમાસાનો સમય ભાઈ, ભાદરવો ભરપૂર, અને ગંગાજીમાં તો પૂર આવ્યું. હવે મહારાજજી જે બપોર પછી પાછા આવવાના હતા, એમનાથી અવાયું નહીં. આ બાજુ ગામમાંથી એક પતિ પત્ની પોતાનું નાનું બાળક એને ખભા પર નાખીને રડતા, કકડતા, બૂમો પાડતા, એ બાપલિયા બચાવી લો, એ મદદ કરો, મદદ કરો, બચાવી લો, દયા કરો. આમ કરતા કરતા બંને પતિ પત્ની પોતાના બાળકને, 5 વર્ષના બાળકને લઈને આવ્યા. આવીને આશ્રમમાં જ્યાં પગથિયા હતા ને, અને બાપુની ગાદી હતી, ગાદીની પાસે બાળકને સુવડાવી દીધું. અને પેલી માં હતી ને, એણે પોતાનો છેડો ગાદી આગળ ધરી દીધો અને હાથ ને આંખમાં આંસુ કરીને કીધું કે મારા દીકરાને બચાવી લો. બહુ વર્ષોની માનતા પછી, મારી કેટલી તપસ્યા પછી મને એક દીકરો દીધો છે ભગવાને, અને આજે આ મારો દીકરો મરણ સૈયાએ પડ્યો છે. વૈદ, હકીમ, ડોક્ટર, દવાઓ, દોરા, ધાગા બધું હું કરી ચૂકી છું, પણ મારો દીકરો આંખ નથી ખોલતો. હવે જો મોડું થશે ને તો મારો એકનો એક દીકરો મરી જશે મહારાજ. મહારાજજી ગયા હતા બહાર. શિષ્ય હતા, ગાદી પર બેઠા. એમણે બાળકને જોયું. બાળકનું નાડી ધીરી પડી ગઈ હતી. એટલે શિષ્યએ કીધું કે મહારાજજી તો નથી, મહારાજજી તો, મહાત્માજી તો બહાર ગયા છે ને, એમને હવે આજે તો એમનાથી અવાશે નહીં, શું કરીએ? બાળકની માતાએ ફરીથી રો કકડ કરી મૂકી. શિષ્યના પગ પકડી લીધા. મહાત્માજી, બચાવો તો તમે બચાવો, બાકી તો મારો કોઈ આધાર નથી. પ્રભુ, મારો ખોળો ખાલી થઈ જશે. પ્રભુ, મને દયા કરો. શિષ્યએ કર્યું. આંખ બંધ કરી એક તાંબાની લોટીમાં જળ લીધું. પોતાની પાસે એક પુસ્તક પડ્યું હતું, એક નાની અમથી કલમ હતી. પોતાના ગુરુજીનું નામ લીધું. સદગુરુને યાદ કર્યા. હે ગુરુદેવ, હે ભગવાન, તારા શરણે છું. તમારા બાનાની પત રાખવા માટે પ્રભુ આ રસ્તો કરી રહ્યો છું, મારી લાજ રાખજો. પોતાના ગુરુદેવને મનોમન યાદ કરીને એના ચરણ કમળોમાં પ્રણામ કરીને શિષ્યએ કલમ ઉપાડી છે. અને એ કલમથી એક કાગળની નાની અમથી ચબરખી લીધી છે. એ ચબરખીમાં એણે કંઈક લખ્યું. 1 સેકન્ડમાં લખીને ચબરખીને 4 વડા વાળીને પેલી માતાના હાથમાં દીધી છે. માએ ખોળો પાથરીને ચબરખી લીધી. એ ચબરખીને લીધીને પછી કીધું કે આ દીકરાને લઈને તમે ઘરે જાઓ. ઘરે જઈને ગંગાજળમાં આ ચબરખીને હલાવી દેજો. અને આ પાણી તમારા દીકરાના મુખમાં 1 ચમચી પીવડાવજો ને બાકીનું પાણી એના શરીર પર લેપન કરજો. હા, સ્પર્શ કરાવજો માથા પર. માતાએ પાછો પોતાના પુત્રને ખોળામાં લીધો છે. પતિ પત્ની બંને પોતાનું બાળક લઈને ગામ ગયા છે. જઈને
પૂરા વિશ્વાસથી ભગવાનને યાદ કરી, ગુરુજીને યાદ કરીને જળમાં એ પેલી ચબરખી જે નાની દીધી હતી શિષ્યએ, એ ચબરખીને પાણીમાં ઘોળી છે. એ ઘોળેલી ચબરખીનું પાણી ચમચી લઈને પોતાના બાળકના મોઢા પર મુખમાં આપ્યું છે, મુખારવિંદમાં ચરણામૃત, અને થોડુંક ચરણામૃત લઈને એના શરીરને સ્પર્શ કરાવ્યો છે. અને ત્યાં તો બાળક આળસ મરડીને ઊભું થયું છે. માં 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 ઉઠીને માને ગળે વળગી ગયું છે. માએ પોતાના બાળકને ચૂમી લીધું છે, છાતીએ વળગાડી લીધું છે. માં રડી રહી છે, બાળક રડી રહ્યું છે. બીજે દિવસે આ બાજુથી પેલા ગુરુજી ગંગાજીની પાણી ઓછું થયું એટલે આવ્યા છે. આ બાજુથી પેલા પતિ પત્ની પોતાના બાળકને લઈને આવ્યા છે. શિષ્ય ત્યાં બેઠેલો છે, આવ્યા છે. એવા ગુરુજીને પગે લાગ્યા છે બધા. નમસ્કાર, સીતારામ, જય શ્રી કૃષ્ણ મહારાજ. એટલે પેલા મહાત્માજીએ પૂછ્યું, બોલો બચ્ચા ક્યાં કામ હે? એટલે પેલી માતાએ કીધું, બાપજી તમારા આશીર્વાદથી મારો દીકરો કાલે મરણ સૈયા પર હતો, આજે બસ એકદમ સાજો નરવો રમતો છે, હસતો રમતો છે મારો બાળક. તમારા લીધે મારો ખોળો ખાલી થતા બચી ગયો. પ્રભુ તમારી બહુ દયા થઈ પ્રભુ. મહારાજજીએ શિષ્યની સામે જોયું. શિષ્યએ પછી કીધું કે મહારાજ તમે તો ગયા હતા, આ લોકો આવી રીતે આવ્યા હતા એટલે મેં ચબરખી એક આપી હતી ને એમાં આ રીતે પાણી પીવડાવ્યું ને આ રીતે બાળક સાજું થયું. ગુરુજી ગુસ્સે થઈ ગયા, આંખો લાલ લાલ થઈ ગઈ, શરીર કાંપવા માંડ્યું ગુરુજીનું. અરે મૂર્ખ, તને ખબર પડે છે કે નહીં? એના શિષ્યને તપડાવવા માંડ્યા. તને ખબર પડે છે કે નહીં? તે કેમ આમ કર્યું? શિષ્ય બે હાથ જોડીને ગુરુજીના ચરણોમાં પડી ગયો અને પૂછ્યું, પ્રભુ ગુરુદેવ મહારાજ મારી શું ભૂલ થઈ મને બતાવો. આ બાળક મરણ સૈયા પર હતું, મેં આપી દીધું. ત્યારે ગુરુજીએ કીધું, ધ્યાનથી સાંભળજો. ગુરુજીએ શું કીધું? गुरुजी कीधु, अरे मूर्ख, जब एक बार राम बोलने से भव रोग पार हो जाता है, तूने 2 बार राम का नाम व्यर्थ में क्यों गवाया? हाँ, ये चिट्ठी जे आपी थी ने चबरखी, एमा शिष्यए 2 વાર રામ રામ લખીને આપ્યું હતું અને એને ઘોડીને પીવડાવવાનું હતું. અને પેલું બાળક મરણ સૈયા પરથી ઊભું થઈ ગયું હતું. વિચાર કરો કે એકવાર રામ નામ લેવાથી, એકવાર ઈષ્ટનું હૃદયના ઊંડાણથી, સાચા હૃદયથી નામ લઈએ ને પોકાર કરીએ, હે ગોવિંદ, હે કૃષ્ણ, હે ગોપાલ, હે દયાનિધિ. ને એક વાર હૃદયથી પુકાર કરો ને એ તમારું કામ કરતો હોય તો પછી વારંવાર એને હેરાન કરવાની શું જરૂર? હા, પણ એનો નિયમ છે કે એક જ વાર પણ સાચા હૃદયથી માળા ફેરવીને માળાના મણકા તોડવાની જરૂર નહીં. એક જ વાત સાચા હૃદયથી લેવાનું, નિષ્પાપ થઈને, નિર્મળ થઈને લેવાનું. તો મહારાજ અહીંયા એવી વાત છે કે 88,000 જે સંતો છે, સનકાદી ઋષિઓ, તે બધા ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા છે. એક મોટો યજ્ઞની તૈયારી ચાલી રહી છે. વર્ષો વર્ષ, જે હજારો વર્ષ યજ્ઞ થાય એવા યજ્ઞની તૈયારી ચાલી રહી છે. અને પહેલી ભાગવત હરિદ્વારમાં આનંદ ઘાટ પર થઈ છે. એટલે આપણે બધાએ થઈને એક આનંદ ઘાટ ક્યાં છે તે શોધી લેવાનો, ત્યાં એકવાર તો ડૂબકી મારી આવવાની. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ 88,000 સંતો સત્સંગ કરી રહ્યા છે. સુજી, સૌનકજી આદિ બેઠા છે. અને સૌનક આદિ ઋષિઓ સુજી મહારાજને પૂછે છે કે હે પ્રભુ, તમે તો હજારો સૂર્ય જેવા છો. કોણ કહી રહ્યું છે? સૌનક આદિ મુનિઓ કહી રહ્યા છે, સુજી મહારાજ છે. સુજી મહારાજને કીધું છે કે તમે તો હજારો સૂર્ય સમાન જ્ઞાની છો,
સૂતજી મહારાજ, તો આ પૃથ્વી પર જેટલા પણ અજ્ઞાની માણસો, જેટલા પણ પાપી માણસો, મનુષ્યો, એમના હૃદયનો તાપ દૂર થાય, એમના પાપ દૂર થાય, એમનો કલહ દૂર થાય, એ સુખી રીતે જીવી શકે, નિર્મળતાથી જીવી શકે, પ્રભુને પામી શકે, એવું કોઈ પરમ તત્વ કે જેને પામી શકાય, એ વિષય પર અમને થોડુંક જ્ઞાન આપો. સૌનકાદી ઋષિ મુનિઓએ સૂતજીને પ્રણામ કર્યા છે. સૂતજીને વ્યાસની ગાદી પર બેસાડ્યા છે અને એમને પૂછવામાં આવ્યું છે કે જ્યારે કે પરમ તત્વ શું છે, એવા પરમ તત્વની અમને સમજણ આપો. ત્યારે સૂતજી મહારાજે કહ્યું છે કે પરમ તત્વ એટલે એક જ છે, કૃષ્ણ, ચતુર્ભુજ નારાયણ વિષ્ણુ. બાકી બધા એના અંશ અવતાર, પણ કૃષ્ણ એ કે જેનું નામ લેવાથી જન્મો જન્મના પાપો બળી જાય. અને એ પરમ તત્વને જો તમારે પામવું હોય ને, તો તમારે એનું નામ સ્મરણ કરવું પડે. સૌનકાદી બધા ઋષિઓએ પૂછ્યું કે પ્રભુ, અમને ખબર નથી આગળનો રસ્તો, કે કેવી રીતે નામ સ્મરણ, પ્રભુની લીલા શું છે, અમને એની લીલા વિશે સમજાવો, એમની વાત કરો. એટલે સૂતજી મહારાજે સૌનકાદી બધા ઋષિઓને, જો જ્ઞાની ઋષિઓ બેઠા છે ત્યાં, બધા જ જ્ઞાની, પણ કહેવાય ને કે કોરી પાટી હોય ને તો એમાં લખી શકાય એકડે એક, બગડે બે, ક ખ ગ. પણ જો આખી પાટીમાં તમે લખી ભર્યું હોય ને, લીટા પાડી દીધા હોય, તો એમાં પછી ગુરુજી શું લખે, એમ તમને શું સમજાવે, તમે શું સમજો? હા, એટલે અમુક એવા હોય, હા, અમુક એવા ભક્તો હોય, ભક્તોના બહુ પ્રકાર, એમાં અમુક ભક્ત એવા હોશિયાર હોય. કેવા ભક્તો હોય, એને આપણે કહીએ ને કે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં આ મંત્ર તમારે બોલવાનો. પૂછવા આવ્યા હોય પહેલા તો આપણાને કે મહારાજજી, શાસ્ત્રીજી, મારા ઘરે આ તકલીફ છે, તો મને રસ્તો બતાવો. તો આપણે એમને કીધું હોય કે આ આટલું નામ સ્મરણ કરજો. તો એ તો મને તો ખબર જ હતી, એમ કે એ તો મને ખબર હતી. એવા અમારે એક બેન પડોશમાં હતા. એ બેન એટલા હોશિયાર, એટલે કોઈ ડાયા હોય, કોઈ ડાયા હોય, કોઈ દોઢ ડાયા હોય, હા, કોઈ હળંગ ડાયા હોય. હળંગ ડાયા ડાયા, ક્યાંય રોકાય જ નહીં ડાપણમાં. એ ડાયા, દોઢ ડાયા, હળંગ ડાયા, અમુક વાલની ડાળ હોય. હવે એ બેનને એવી રીત કે જ્યારે પણ કંઈ નવું બનાવે, નવી પરણેલી બેન, એટલે મને પૂછવા આવે, પૂછીને પછી પૂછે કે આજે તો અમારે છે ને પિંકીન પપ્પાને છે ને સાંજે ભરેલા ભીંડા ખાવા છે. તે એમ કે ગાયત્રી માસી, હું શું કેવી રીતે બનાવું? એટલે હું કહું કે જો ભીંડા લેવાના, ભીંડા સારા જોઈને લેવાના, મોટા ભીંડા નહીં લેવાના, નાના નાના ભીંડા, કળી ભીંડા લઈને પછી એને આવી રીતે મસાલો કરવાનો ને આવી રીતે ચડાવવાના. એમ કે આવું કરવાનું? હા, ભીંડા ભરેલા આવી રીતે. આ તો મને આવડતું જ તું, એમ કે મને તો ખબર જ હતી, એમ કે. હે, એક દિવસ ગણપતિ આવ્યા, તો ગણપતિમાં કે હવે કે મોદક લાડવા તો આવડે, પણ ગાયત્રી માસી એમ કે મોદક કેવી રીતે કરવાના? તમે કીધું આમ કરવાનું, પછી આમ મોદક બનાવવાના. કે આ તો સારું, મને આવડતું જ તું, એમ કે સારું. મેં કહું સારું, કઈ વાંધો નહીં. ગુરુ હોય ને, ગુરુ બધી ચાવી આપી દે, પણ એક મુખ્ય ચાવી માસ્ટર કી પોતાની પાસે રાખે. કે શિષ્ય ગમે ત્યારે માથે ચડવા આવે ને તો એને કહેવાય કે બેસો, હજુ વાર છે. હા, હવે એવું થયું કે દિવાળીનો દિવસ, અને બેન મારી પાસે આવ્યા, મસ્ત મજાની લાલ સાડી પહેરેલી, શણગાર સજેલા, ગજરો બજરો, આમ બંગડી બધું સેંથો પૂરીને, અને આવીને મને કહે છે કે કેમ છો તમને? એમ કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું જય શ્રી કૃષ્ણ બેન. કે માનસી બેન ને બધા હારા? મેં કીધું બધા હારા, બધા મજામાં, ભગવાનની દયા આપણે ઘરે. તે કે તમે આજે એમ કે દિવાળીમાં શું બનાવ્યું ગાયત્રીબેન? મેં કીધું અમારે તો એવું છે ને કે તળેલું બળેલું ઓછું ખાઈએ, એટલે અમારે તો સાદું સીધું અમે તો જમી લઈએ. કે દિવાળીના દિવસે તો સારું બનાવવું પડે ને. મેં કહું બનાવવું જ પડે ને ભાઈ, બનાવવું પડે. અમે લાપસી રાંધેલી, સવારે દાળ ભાત શાક લાપસી જમ્યા.
કે ના કે અમારે તો પિંકીન પપ્પાને છે ને કે કાલે બેસતું વર્ષ છે ને તો એમ કે અમારે તો પેલી ભરેલી રોટલી ખાવી છે, વેડમી. પિંકીન પપ્પાને વેડમી જ ખાવી છે એમ કે. તો મેં કીધું બનાવી દેવાની. તા એમાં વેડમીમાં કેટલી વાર? મેં કીધું. તો કે ના ના, એટલે કે તમને પૂછવા આવેલી કે વેડમી કેવી રીતે બનાવો તમે. એટલે મેં કીધું કે ભાઈ દાળ આવી રીતે બોરવાની, બાફવાની, આમ તેમ. કે હા, એ તો બધું મને એમ કે મગજ ધ્યાનમાં જ હતું, પણ એમ કે મને લાવ કે હું તમને પૂછી જોઉં એમ કે તમારે ત્યાં પાછી અલગ બનતી હોય, મારે ત્યાં કઈ અલગ બનતી હોય એમ કે એવું હોય તો એમ કે પિંકીન પપ્પાને કંઈક સારું ખવડાવું એમ. આ પત્નીનો ધર્મ છે, પતિને સારું ખવડાવવાનું, પ્રેમનો રસ્તો પેટથી જાય. અહીંયા ફૂલ તમે જમાડો ને એમને મનગમતું એટલે અહીંયા ખુશ થઈ જાય. તો તમારે સાંજે એ 2 તોલાનું કંઈ લેવું હોય તો હરિદ્વારમાં લઈ લેવાય. હા, એટલે મેં કીધું તે બહુ સારું કામ કર્યું બેન. તો મને કહે કે બસ આ રીતે કરવાનું, આવી રીતે રોટલી વણવાની, ઉપર ઘી ચોપડી દેવાનું ને આ રીતે દાળ બાફવાની ને ગોળ ને આ બધું. મેં કહું હા, ગોળ નહીં કરવી હોય તો ગોળ ને, ખાંડ નહીં કરવી હોય તો ખાંડ ને, ઇલાયચી કાજુ બદામ તારે નાખવા હોય એટલા નાખે, તારી જે રીતે તારી શક્તિ, યથાશક્તિ યથાશક્તિ. હા, પેલી બેન કે હા તો આ તો બધું મને આવડતું હતું. તો હું કે જવું એમ કે પિંકીન પપ્પાને મારે કે દાળ બોરવાની ને એમ કે. મેં કહું સારું તો દાળ બોરી દેજે, પણ પહેલાં એક વાત સાંભળતી જા, છેલ્લી વાત છે. આ નહીં થાય ને તો તારી વેડમી તાર ઘરવાળાને ભાવશે નહીં બેન. મને કે શું થયું? મેં કહું જો દાળ આજે રાત્રે બોરી દેજે, કાલે સવારે થોડી વહેલી ચડી જાય, સીટી ના બહુ મારવી પડે. પછી ઓછું પાણી રાખજે, ચડાવી દેજે. ગોળવાળી દાળ જે બનાવે તે પ્રમાણે ગુણકારી ગોળવાળી થાય, ખાંડવાળી તો સુગર હોય તો ના ખવાય પાછું. પછી એમાં ખસખસ ઇલાયચી આ રીતે રોટલી બનાવી દેજે, એમાં પૂરણ ભરજે, રોટલી બનાવીને ઘી લગાવી દેજે, થપ્પી મારી દેજે પૂરણપૂરીની. બરાબર? કે હા ગાયત્રી માસી થઈ ગયું બરાબર. મેં કહું બરાબર. હવે એક છેલ્લી આઈડિયા છે, માસ્ટર ચાવી લે, આ ભૂલતી નહીં, બીજું બધું ભૂલી જશે ચાલશે. તે હા કે કો બોલો. બધી વેડમી બની જાય, લથપથ ઘી લગાવજે ચોખ્ખા ગાયનું, અને એ પછી એ વેડમીને લઈને એક મોટું તપેલું પાણીનું ભરજે, અને એ પાણીના તપેલામાં એ બધી વેડમી મૂકી દેજે. બરાબર? કે આ તો મને આવડતું જ તું એમ કે. મને ખબર, મેં કહું તને આવડે પણ આ તો તું ભૂલી જાય. તો મેં કીધું પિંકીન પપ્પા, પિંકી આ બધામાં તું ભૂલી જાય, એટલે મારે તને, તું પૂછવા આવી તો મારે પૂરું જ્ઞાન આપવું પડે કે નહીં. એટલે વેડમીને તું તપેલામાં પાણીમાં ઠંડી કરવા બોલજે. ઠંડી થશે ને પિંકીન પપ્પાને બહુ ભાવશે. હા, એટલે આવા દોઢા હોય કે મને તો બધું જ આવડે છે, પણ જ્યાં પણ જાઓ ને અહમ કે સાથ જૂતો કો ઉતાર કર જાઈએ. હું કશું નથી, હું મૂર્ખ છું, હું અજ્ઞાની છું, મારામાં કશું છે જ નહીં. આ રીતે સત્સંગમાં ક્યારેક પણ જવું. આમાં અહીંયા 5 મિનિટ માટે આપણે નામ સ્મરણ કરીએ અને પાછા ભાગવતજીમાં આગળ વધીએ. પ્રભુનું નામ લેતા જઈશું અને પ્રભુને મનાવતા જઈશું. બધા સાથે ગાજો. कुंज में बिराजे घन श्याम राधे राधे, कुंज में बिराजे घन श्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घन श्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे, गोविंद 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 राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे, गोविंद राधे राधे, श्याम राधे राधे, गोविंद राधे
राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे 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 गोपाल राधे 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 कुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे 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 कुंज में विराजे घनश्याम राधे राधे बोले श्री कृष्णचंद्र भगवान की द्वारिकाधीश की अपने अपने मात पिता की जय। તો મહારાજ સુજીએ ભાગવતજી વિશે અને પરમ તત્વના સાર વિશે સૌનક આદિ ઋષિઓને જ્ઞાન આપવાની તૈયારી કરી છે. નૈમિષારણ્યમાં બેઠા છે અને આ એ જગ્યા છે કે જ્યાં કોઈ પણ પાપ પલ માત્રમાં જ બળીને ભસ્મ થાય છે એવું નૈમિષારણ્ય છે. સંતો હાથ જોડીને સુજીને ગુરુજીના સ્થાન પર બિરાજમાન કર્યા છે અને સુજીએ કહ્યું છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભતે. જન્માંતરે ભવેત પુણ્યમ, તમારા જન્મો જન્મના પુણ્ય હોય તો જ તમને ભાગવત પ્રાપ્ત થાય, નહીતર ભાગવતજીના દર્શન પણ ના થાય. હા, તો સૌનક આદિ ઋષિઓને સુજીએ વાત કરી છે કે પરમ તત્વ એટલે એક કૃષ્ણ છે અને કૃષ્ણનું નામ લેવા માત્રથી જ બધા જ પાપો બળીને ભસ્મ થાય છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સત્વ સાધનમ ત્વદ દાધુન. એક કૃષ્ણનું નામ લેવાથી બધા જ પાપ બળે છે. અને આ રીતે જ્યાં સત્સંગ શરૂ થયો હતો, ભક્તિની વાતો ચાલતી હતી, ભગવાન પરમ તત્વ વિશે વાત ચાલી રહી હતી, ત્યાં એ જ સમયે નૈમિષારણ્યમાં નારદ મુનિ પોતાની વીણા સાથે ફરતા ફરતા પધાર્યા છે. બોલો નારદ મુનિ મહારાજ કી. જય. હવે આપણા સમાજમાં બધાને જો એક
ઉપમા આપવામાં આવે, નારદ મુનિ, આ તો નારદ મુનિ છે, આ તો નારદ મુનિ છે. આમથી આમ વાત કરતા હોય ને એને નારદ મુનિ કહેતા હોય. ખરેખર એ વાત સાચી નથી. બીજી વાર આવી રીતે કોઈને પણ આપણે નારદ મુનિ કહેવા નહીં. કેમ કે નારદ મુનિ એ દેવર્ષિ છે કે જેમને મળવાથી ભગવાન સાથે ભેટો થયો છે બધાનો. દરેક ભક્ત પહેલા નારદ મુનિને મળ્યા છે, એમને ગુરુ તરીકે સ્થાપિત કર્યા છે, અને પછી તરત જ નારદ મુનિએ ભક્તને ભગવાનનો ભેટો કરાવ્યો છે. એ નારદ મુનિ છે જે અહર્નિશ નારાયણ નારાયણ નારાયણનું જ સેવન કરે છે, મુખથી ઉચ્ચારણ કરે છે, ગાન કરે છે. જેમને ભગવાને ખુદ પોતાના હાથથી વીણા આપી છે. દેવ દત્તામી મમ વીણા, એવા નારદજી. નારદજી પધાર્યા છે. સૂતજી અને સૌનકજીને જોયા છે એટલે નમસ્કાર કર્યા છે. સંતોષ સામે સામે મળે, આપણે મળીએ તો કહીએ જય શ્રી કૃષ્ણ, રામ રામ કહીએ ને, એ રીતે જય શ્રી કૃષ્ણ રામ રામ થયા છે, પ્રણામ કર્યા છે. અને ત્યાં સૂતજી મહારાજે પૂછ્યું છે કે હે બ્રાહ્મણ દેવ, હે દેવર્ષિ નારદ, આમ તમે ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો? અને તમે તો નિષ્પૃહ છો, તમે એવા દેવર્ષિ છો, એવા યોગી છો કે તમારી સાથે હંમેશા નારાયણ સાથે ચાલે છે. તમારા મુખારવિંદથી હંમેશા નારાયણ 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 નામ સ્મરણ નીકળે છે. અને એવા કે તમને જ્યારે કોઈ પણ સમય સંજોગનો તકલીફ, દોષ, નિરાશા, ઉદાસ, આ બધી વસ્તુઓ તમને અસર કરતી નથી સમયકાળ. તો તમે આવા ઉદાસ વદને, મલિન ચહેરે, ચિંતાતુર થઈને કઈ તરફ પ્રયાણ કરી રહ્યા છો? સૂતજીએ નારદજીને હાથ જોડીને પૂછ્યું છે. એટલે નારદજી ત્યાં ઉભા રહ્યા છે અને કહ્યું છે કે પ્રભુ, એક બહુ મોટું વિચિત્ર જોઈને હું આવ્યો છું. બહુ મોટી તકલીફમાં હું પડ્યો છું, અને મેં કોઈને વચન આપ્યું છે કે હું એની તકલીફ દૂર કરીશ. સૂતજીએ પૂછ્યું છે કે તમારી આ ઉદાસીનું કારણ શું છે? જે પ્રભુનું નામ સ્મરણ અખંડ કરતા હોય એના ચહેરા પર તો હંમેશા હાસ્ય અને આનંદ જ અહર્નિશ રહે. નારદ મુનિએ કીધું કે પૃથ્વી એ ઉત્તમ લોક છે, એવું સમજીને હું પૃથ્વીનું ભ્રમણ કરવા નીકળ્યો. નારદ મુનિ ક્યાં ગયા? આપણા મૃત્યુલોકમાં, પૃથ્વી લોકમાં આવ્યા. અને એમણે કીધું કે હું ક્યાં ક્યાં ભમ્યો. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ચ ગોદાવરી, બધા જ હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ, બધા જ તીર્થ ધામોમાં મેં ભ્રમણ કર્યું. પરિભ્રમણ કરતા કરતા મેં બધા તીર્થ હું ફરી વળ્યો. પણ મહારાજ, મારા હૃદયને ધક્કો લાગ્યો કે કોઈ પણ તીર્થ સ્થાનમાં, પૃથ્વી ઉપર ક્યાંય પણ પુણ્ય નામની વસ્તુ નથી. પુણ્ય તો જવા દો, કોઈ તપ, કોઈ દાન, કોઈ શૌચ, કોઈ નિયમ, કોઈ યજ્ઞ, કશું જ જોવા મળતું નથી. નારદજી આ વાત સૂતજી ને સૌનકજી, આ 88,000 જે ઋષિઓ બેઠા છે, સનત કુમાર ને બધા, તેમને વાત કરી છે. અને મહારાજ સાથે એ પણ જણાવ્યું છે કે હું ફરતો ફરતો બધે ફર્યો, બધા તીર્થ સ્થાનોમાં ગયો, મેં બ્રાહ્મણોને પણ પાપનું આચરણ કરતા જોયા. જે સામાન્ય વર્ણ છે, જે સામાન્ય જાતિના લોકો છે, સામાન્ય વર્ગના મનુષ્યો છે, એ લોકો તો ચાલો ભૂલ કરી શકે, પાપ કરી શકે, ભૂલથી ભૂલ થાય. પણ જે યોગીઓ છે, યોગીઓને યોગથી ભ્રષ્ટ થતા મેં પૃથ્વી પર જોયા. મેં દીકરીનું ધન બાપને ખાતા જોયો, કન્યા વિક્રય થતા જોયું. હા, કન્યાને
વેચાતી જોઈ બાપ દ્વારા. મેં એવા એવા પ્રસંગ જોયા, એટલા વિચિત્ર પ્રસંગો જોયા કે મને મારા હૃદયમાં ગ્લાનિ ફેલાઈ ગઈ. ત્યાંથી ફરતા ફરતા હું વૃંદાવન આવ્યો. વૃંદાવન હું આવ્યો અને ત્યાં હું પસાર થતો હતો. ત્યાં નારદ મુનિ કહે કે મને એક સ્ત્રી દેખાઈ અને ઘણા બધા એ સ્ત્રીની આજુબાજુ ટોળે વળેલા લોકો દેખાયા. અને એ લોકોને જોઈને મને થયું કે અહીંયા શું થઈ રહ્યું છે. એટલે હું જરા વાર ઊભો રહ્યો અને એ દરમિયાન એ સ્ત્રીએ મને જોયો અને મને જોઈને એ સ્ત્રીએ મને અવાજ આપ્યો, ભો ભો સાધુ ઉત્તિષ્ઠમ. હે સાધુ પુરુષ, હે મહાત્મા, થોડી ક્ષણો માટે ઉભા રહો પ્રભુ, દયા કરો. એ સ્ત્રીએ મને અવાજ કર્યો અને મને ઊભો રાખ્યો અને હું એની સામે ગયો. નારદજી કહી રહ્યા છે આ વાત. નારદજીએ જે પેલી સ્ત્રી યુવાન હતી એની તરફ નજર કરી તો એ યુવાન સ્ત્રી પોતે માર્ગ વચ્ચે બેઠી હતી અને એના ખોળામાં બે પુરુષ હતા. તે વૃદ્ધ પુરુષો સફેદ વાળવાળા, જર્જરિત કાયાવાળા હતા અને તે તેના ખોળામાં માથું મૂકીને સૂતા હતા, અચેતન હતા. અને એની આજુબાજુ અસંખ્ય સુંદર સ્ત્રીઓ એની સેવામાં હતી. કોઈ પંખો નાખતું હતું એ સ્ત્રીને, કોઈ પાણી આપતું હતું, કોઈ એને આશ્વાસન આપતું હતું. આ રીતે વાત ચાલી રહી હતી. એટલે નારદજીએ પૂછ્યું કે હે દેવી, આ વૃંદાવન ધામમાં, પૃથ્વી લોકમાં તમે કોણ છો? મને તમારી ઓળખાણ આપો. નારદ મુનિએ પૂછ્યું એટલે પેલી સ્ત્રીએ કીધું કે દેવર્ષિ, હું ભક્તિ મહારાણી છું. ભક્તિ મહારાણી છું અને પૃથ્વી પરના લોકોએ મને જર્જરિત અને ઘરડી કરી નાખી હતી. પણ ધીરે ધીરે હું પ્રવેશતી પૃથ્વી પર ફરતી તીર્થ